ઝઘડિયા દુષ્કર્મના આરોપી સામે કડક કાર્યવાહી કરી ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી સાથે જાગૃત નાગરિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રહેતી ઝારખંડ રાજ્યની આદિવાસી બાળા ઉપર થયેલ દુષ્કર્મને લઈને મૃતક બાળાને ન્યાય અપાવવા શહેરના કોટા 4 રસ્તાથી જાગૃત નાગરિક હાર્દિક વસાવા સાથે યુવાનોએ પૂતળું લઈને નવી જિલ્લા કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી હતી। જે બાદ નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી દુષ્કર્મના આરોપી સામે કડક કાર્યવાહી કરી જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી કરી હતી। ત્રેવીસ 12/2024 રોજ જે દીકરીનું ભરૂચ ઝઘડિયા તાલુકામાં જે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે દીકરીનું 23/12/2024 રોજ મૃત્યુ થયેલ છે। આ બાબતને લઈને છેલ્લા એક સપ્તાહથી સર્વે ભારત દેશમાં એક શોકનો માહોલ છે। ખરેખર અમારા આંખો આજે આંસુથી છલકાઈ નીકળે છે કે આવું કૃત્ય અવારનવાર ક્યાં સુધી થઈ શકશે, ક્યાં સુધી આપણી બહેન દીકરીઓ સેફ નહીં રહે। તે બાબતને લઈને આજે અમે વડોદરા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે આવું કૃત્ય તો અવારનવાર થયા જ કરે છે ના, જેમ એક માસ પૂરું થાય છે તેમ અવારનવાર કોઈને કોઈ રાજ્ય કે કોઈને કોઈ જિલ્લામાં આવી કોઈ ઘટના ઘટતી રહે છે। પરંતુ આ બાબતને રોકવા માટે તમે જોઈ રહ્યા છો કે અમે એક પૂતળું બનાવીને જાહેરમાં ફાંસી સજા આપવામાં આવે આરોપીને, સરકારશ્રીની આ બાબતને લઈને ફાંસી આપવામાં આવે જાહેરમાં એવી અમારી રજૂઆત હતી કે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપીને અમે જણાવવા માંગીએ છીએ કે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો અને આરોપીને જાહેરમાં ફાંસી આપો, જેથી કરીને ભવિષ્યમાં જે દુષ્કર્મ આચરવાનો જે પ્રયાસ કરી રહ્યા છે તેઓ એકવાર આ જાહેરમાં ફાંસી આપવામાં આવે તેનું એક મેસેજ પાસ થાય અને આરોપી એકવાર નહીં પરંતુ 100 થી 1000 વાર વિચારે કે આવું દુષ્કર્મ આચરવાથી મારી શું હાલત થશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।